નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશોમાં ઐતિહાસિક ધરોહરો કેમ જળવાઈ રહી છે? રાજસ્થાનમાં પણ રાજા મહારાજા સમયના મહેલો કેમ હજુ સહી સલામત છે? તથા જામનગરે આ દિશામાં શું નવી પહેલ કરી છે? અને ભાવનગરમાં ઐતિહાસિક ધરોહરને જાળવવી કેમ જરૂરી છે? આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા હોય તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. દરેક સંસ્કૃતિનો, દરેક સભ્યતાનો, દરેક દેશનો અને દરેક રજવાડાનો પોતાનો ઇતિહાસ હોય છે. દરેક રાજા મહારાજાઓ પોતાનો ભવ્ય વારસો ભવિષ્યની પેઢી માટે મૂકતા ગયા હોય છે. સુંદર મહેલો અને ભવ્ય કિલ્લાઓ, મંદિરો વગેરેનું નિર્માણ રાજા મહારાજાઓના સમયમાં થયું હતું. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે આપણો એ ભવ્ય વારસો બરાબર સાચવી કે જાળવી શક્યા નથી. બ્રિટન, ફ્રાન્સ, પેરિસ જેવા શહેરોમાં અને બીજા દેશોમાં જાઓ તો તમને પુરાતન પ્રાચીન ઇમારતો, ઐતિહાસિક ધરોહરો સુંદર સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે વિદેશીઓએ એમના ભવ્ય વારસાની બરાબર જાળવણી કરી છે, તેમને સાચવ્યા છે, તેમનું નવીનીકરણ કર્યું છે. પ્રાચીન ઇમારતોને ખંડેર થવા દીધી નથી, જર્જરિત થવા દીધી નથી. અને તેથી જ આજે પણ વિદેશોમાં જાઓ તો એ પ્રાચીન ઐતિહાસિક ધરોહરો હેમખેમ જોવા મળે છે અને પ્રવાસનનું કેન્દ્ર બની ગઈ છે. રાજસ્થાનમાં રાજાશાહી વખતના સ્થાપત્યોની યોગ્ય જાળવણી થઈ છે, એટલે હજી સુધી રાજસ્થાનના મહેલો પ્રવાસનનું કેન્દ્ર રહ્યા છે. તેઓ પોતાના સાંસ્કૃતિક વારસાનું યોગ્ય જતન કરી રહ્યા છે. એની સરખામણીએ ગુજરાતમાં ઘણા રજવાડા હતા, પરંતુ તેમના સમયમાં થયેલા સ્થાપત્યો અત્યારે ઘણા ખરા જર્જરિત અને ખંડેર બની ગયા છે. લાઠીનો કલાપીનો મહેલ હોય કે જોગીદાસ ખુમાનો ગઢ કે ચાંચ બંદરનો ભાવનગર મહારાજનો બંગલો, આવા તો અનેક મકાનો, મહેલો ગુજરાતમાં જોવા મળશે જે આજે સાવ જર્જરિત કે ખંડેર બની ગયા છે. રોડ રસ્તાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આપણા ભવ્ય ભૂતકાળની સાક્ષીના પુરાવા સમી ઐતિહાસિક ઇમારતોની જાળવણી કે રિનોવેશન થતા નથી. તો આપણે સૌ નાગરિકોએ એ તરફ સરકારનું ધ્યાન દોરવું જોઈએ, જેથી આપણા વારસાનું જતન થાય. નહીંતર આવનારા એઆઈના યુગમાં યુવા પેઢી આપણા ભવ્ય વારસાને, ભવ્ય ભૂતકાળને ભૂલી જશે. પોતાના ભવ્ય ઐતિહાસિક વારસાનું નવીનીકરણ કરવાની દિશામાં જામનગરે એક સુંદર પ્રયાસ કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતાએ અને સરકારે તેની નોંધ લેવી જોઈએ અને તેમાંથી પ્રેરણા લઈ પોતાના વિસ્તાર, શહેર, ગામ કે જિલ્લામાં જો કોઈ ઐતિહાસિક ઇમારત આવેલી હોય તો તેની જાળવણી અને નવીનીકરણ કરવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. જામનગરની શાન ગણાય છે ભુજિયો કોઠો. 2001ના વિનાશક ભૂકંપમાં આ ઐતિહાસિક ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ હતી. તે 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો સંપૂર્ણપણે પુનઃનિર્માણ પામી અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 25 વર્ષના લાંબા અંતરાલ બાદ આ કોઠો તેના મૂળ સ્થાપત્ય અને ભવ્યતા સાથે સુંદર રીતે તૈયાર થયો છે. લખોટા તળાવની પાળે આવેલો આ 5 માળનો કોઠો હવે જામનગરના પ્રવાસનનું મુખ્ય આકર્ષણ બનશે. છે ને ગૌરવની વાત? જામનગરની જેમ આપણા ભાવનગરના રાજા મહારાજાઓએ ઘણી બધી ઇમારતો, સ્થાપત્યો બનાવડાવ્યા હતા. ભવ્ય મહેલો, કિલ્લાઓ, મંદિરો આપણા ભાવનગરના મહારાજાઓએ પોતાની સ્થાપત્ય કલા અને લોકકલ્યાણની ઉમદા ભાવના સાથે બનાવડાવેલા. એ સમયના ભવ્ય ભૂતકાળની સાક્ષી એવા ઐતિહાસિક બાંધકામોની યોગ્ય જાળવણીના અભાવે ઘણા ખરા જર્જરિત અને ખંડેર બની ગયા છે. તો આપણી આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવી અને જરૂર હોય તેનું પુનઃનિર્માણ કે નવીનીકરણ કરાવવું જોઈએ. પ્રજાના પ્રતિનિધિ અને સરકાર તથા લોકોના સહયોગથી આપણી એ ઐતિહાસિક ધરોહરને ભવિષ્યની પેઢી માટે વિકસિત કરવી જોઈએ. ભવ્ય ભૂતકાળનું જતન થાય, પ્રવાસન ઉદ્યોગ વિકસે, ઇતિહાસ જીવંત રહે તથા ખંડેર જર્જરિત ઇમારતોનો યોગ્ય ઉપયોગ થાય અને અનૈતિક પ્રવૃત્તિઓ ત્યાં થતી અટકે. આ બધા ફાયદાઓ અને આ બધા ઉપયોગના કારણે આપણે ઐતિહાસિક ઇમારતોનું જતન કરવું જરૂરી છે. આમ સમાજ અને સરકાર બધાને ફાયદો થશે. ભાવનગરની કઈ ઐતિહાસિક ધરોહરોને સાચવવી કે જાળવવી જોઈએ કે નવીનીકરણ કરવું જોઈએ તેની યાદી જોઈએ તો ગંગાદેરી, જસોનાથ મહાદેવ મંદિર, સિહોર દરબારગઢ, સિહોર ફરતા કિલ્લાની દિવાલ, છાપરિયાળીનો રાજાનો મહેલ, ત્રાપજ પાસેનું રાજાશાહી વખતનું દવાખાનું, ચાંચ બંદરનો રાજાશાહી વખતનો મહેલ, દરબારી કોઠાર, ભાવનગર દરબારગઢ જે આંબા ચોકમાં આવેલો છે,
ગાંધી સ્મૃતિની ઇમારત, ક્રેસન્ટનો ટાવર, સરદાર સ્મૃતિ, આલ્ફ્રેડ સ્કૂલ બિલ્ડિંગ, જૂની આયુર્વેદિક કોલેજનું બિલ્ડિંગ, સરટી હોસ્પિટલનું રાજાશાહી વખતનું જૂનું બિલ્ડિંગ, મોતીબાગ ટાઉન હોલ અને આવી અનેક ઐતિહાસિક ઇમારતો છે જે દિવસે દિવસે જર્જરિત થઈ રહી છે. તેમાં વૃક્ષો ઉગી રહ્યા છે અને કાંકરીઓ ખરી રહી છે, પથ્થરમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને બીજી ઘણી બધી જગ્યાઓ છે જે પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. એ બધાની યોગ્ય જાળવણી થવી જોઈએ. યોગ્ય જાળવણીના અભાવે જો એ ખંડેર અને ક્ષતિગ્રસ્ત થઈ જશે તો આપણો અમૂલ્ય ઐતિહાસિક વારસો ભાવિ પેઢી જાણી કે જોઈ નહીં શકે. તો આવો આપણે બધા સંકલ્પ લઈએ કે આપણી ઐતિહાસિક ઇમારતોનું જતન કરીશું અને જરૂર જણાય ત્યાં સરકારને સૂચન કરીશું કે સરકારની મદદ લઈશું, જેથી કરી અને આપણી ઐતિહાસિક ઇમારતોનું જતન થાય, જાળવણી થાય અને આપણો ભવ્ય વારસો ભૂતકાળ ન બની જાય.